ચાલુ કરી દીધો. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ધુળસિયા ગામની અંદર આવ્યા છે અને ભૂપતભાઈ ભૈયાણીની ત્યાં આવ્યા છે. વાત એ છે કે જ્યારે અત્યારે વાવેતર ચાલુ હોય ત્યારે સૌથી મોટો પહેલો જે આપણું કામ હોય તો એ છે પટ. તો આ તમે જોઈ શકો છો, આ છે 360 IPL વાળાનું. જે કોઈ પણ મોલ તમે વાવો એમની અંદર આપણે IPLનું 360 જે છે ત્યાં છે જર્મિનેશન માટેનું, કે છોડને જે આ પટ માર્યા પછી આપણે જ્યારે છોડ ઉગે ત્યારે એને જે IPLનું 360 માર્યા પછી જે સીધો ખોરાક લેવાનું કામ ચાલુ કરે છે. એટલે કે છોડની પહેલી સ્ટેપ ઉપર સીધી એની તાકાત વધે છે. તો સૌથી અત્યારે જે વાવેતરનું ખૂબ સિઝન છે, કોઈ પણ વાવેતર હોય, જીરું હોય, ચણા હોય, ધાણા હોય, લસણ હોય કે પછી ડુંગળી હોય, તો ભૂપતભાઈ અત્યારે જે ધુળસિયા ગામની અંદર જ્યાં લસણમાં આપણે સૌથી પહેલું કામ છે એ આ 360 IPL વાળાનું. આ વસ્તુ એ છે જર્મિનેશન. કદાચ ઘણી વાર એમ કહેતા હોય કે પોત માર્યા પછી પ્રશ્ન બહુ મોટો આવતો હોય કે ઉગતું નથી. આ તે અમે એને ગેરંટી દઈશ, ખાતરી દઈશું કે તમે એટલું આનો પટ મારો, એક ટકો તમને જે જર્મિનેશનમાં જે બ્રેક થવાનો પ્રશ્ન છે એ અમારે તો નથી. તો સૌથી પહેલો ખોરાક આ છે. પછી આપણે આવે છે IPLનું ગ્રીફિન. તમે આ જોઈ શકો છો, ગ્રીફિન બાયોલોજિક ફર્ટિલાઇઝર છે. એમની અંદર એન્યુઅલ એલપીક એટલે કે માઇકોરેઝા કન્સોર્ટિયા ફોર પ્લાન્ટ, અને આ વસ્તુ જે છે એ આપણે ખાતર સાથે દેવાનું છે. કે ભાઈ તમે જે ખાતર વાવતા હોય તો આનું પ્રમાણ આ 4 કિલોનું છે એ માત્ર 2.5 વીઘામાં થાય છે. તો IPL વાળાનું આ છે ગ્રીફિન. માઇકોરેઝા આપણે હંમેશા પાયાની અંદર નાખતા જ હોય છે, પણ આની અંદર માઇકોરેઝા આવે છે, કન્સોર્ટિયા આવે છે, ઘણા એવા તત્વો પણ આવે છે, જેનાથી જે આપણો મોલ જે આપણે એમાં દોર્યું છે તમે જોઈ શકો છો NPK. તમે જે ખાતર નાખતા હોય, માનો કે વીઘે તમે 20 થી 25 કિલો જે નાખતા હોય, જો IPL ગ્રીનફિન નાખો તો તમારે 15 કિલો આનું નાખવાનું થાય છે. તમારું પ્રમાણ ખાતરનું ઘટાડી દેવાનું છે અને આને 4 કિલો એડ કરી દેવાનું છે. કારણ કે આપણે સૌથી મહત્ત્વનું હોય તો એ છે પાયો. જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે આપણે પાયાની માવજત કોઈ કરતા નથી. મારો આ લસણ છે અત્યારે તમે કાંઈ પણ ન કરો આ બે વસ્તુથી તો બહુ જ બધો ડિફરન્સ પડે છે. અને આ લસણની અંદર ભૂપતભાઈ આપણે કમસે કમ 2 થી 3 મણ લસણ આપણે વેચી દેવાનું. પટ નથી મારવાનું, ખાતર પણ નથી દેવાનું. બીજા ખેડૂતોને આપણે બતાવવાનું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ આપણે કરી છે એમાં શું છે અને જે નથી કરતા એમાં શું છે. અમે ખેડૂતોને ગેરંટી દઈશું, જો તમને ફરક દેખાય તો જ તમારા પૈસા અમને દેવાના છે, નકર નથી દેવાના. આ અમે ગેરંટી ખેડૂતોને દઈશું. હું કામ એને કે તમારો પાયો મજબૂત કરો. જે શરૂઆતથી પાયાથી તમે જો આ લીધેલું હોય છે તો તમારું ઉત્પાદન સારું આવશે. નજીવા ખર્ચે તમારું જે ઉત્પાદનનો ખર્ચો ઘટી જાય. કારણ કે છોડમાં તાકાત એવડી હોય તેને જેવા તેવા તો રોગ થાય તો ન દેતા હોય. એટલા માટે ખાસ કરીને અત્યારે ખૂબ મોસમની વાવેતર ચાલુ છે. કોઈ પણ ચણા હોય, ધાણા હોય, જીરું હોય, કોઈ પણ વાવેતર કરો એમની અંદર પહેલું IPL વાળાનું 360 અને બીજું છે આપણે ગ્રેન્યુલ ખાતર ગ્રીફિન. તો ખેડૂત મિત્રો, તમે કોઈ પણ વાવો એની અંદર 2 વિભાગ કરો અને તમારી નજર સામે તમે જુઓ કે વસ્તુ શું છે એ માર્કેટની અંદર. તો આપણે આગળ જતા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે બતાવશું. અને અત્યારે લસણમાં આપણે પટ મારવાનો છે. તો એ છે 360 જે છે એ આપણે જર્મિનેશનનો પટ દેવાનો છે. પછી સવારે જ્યારે લસણનું વાવેતર થાય ત્યારે આપણે 4 કિલોનું 2.5 વીઘામાં ગ્રીફિન દેવાનું છે. એમાં 2 મણમાં આપણે પટ નહીં મારી આગળના વિડીયોમાં આપણે ખેડૂતને બતાવશું, બીજાને પણ બતાવશું કે જેમાં આપણે જે યુઝ કરાવ્યો છે એમાં શું ફરક છે, જેમાં નથી કર્યો એમાં શું ફરક છે. તો ખ્યાલ ખેડૂતોને નજર સામે આપણે રિઝલ્ટ આપી છે અને ગેરંટી પણ આપી છે. જય જવાન, જય કિસાન.